રામ કિલોમીટર મારું નામ છે રિતિક ચોરસિયા, ધ કિંગ ઓફ મેઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે ઘણા કિલોમીટર મને એવું કહેતા હશે કે રિતિકભાઈની વિડીયો નહીં આવતી હશે. ઓકે રાઈટ કિલોમીટર. અત્યારે હું સંગમમાં આવ્યો છું નાહવા માટે પ્રયાગરાજ મારા ગામમાં અલ્હાબાદે. અને એક હજી વાત કહીશ, બધું મારું નાવાનું થઈ ગયું અલ્હાબાદમાં, પ્રયાગરાજમાં, સંગમમાં. અને હું અત્યારે મૈયરમાં છું. મૈયરમાં મારા માસા રહ્યા ને એમના માતાજીના મંદિરે આવ્યો છું દર્શન કરવા, અને તમારને બી દર્શન કરાવીશ કિલોમીટર. અને બહુ જ મસ્ત અહીં ફરવાનું. અને તમે એકવાર અહીં ઉપરનો વ્યૂ જો. અત્યારે હું હોટલની ઉપર છું. આ તમે જોઈ શકો છો આજુબાજુ વ્યૂ. એકવાર આ વ્યૂ લો તમે. મંદિર આપણે જઈશું શાંતિથી મસ્ત. સામે કંઈક પહાડમાં જ છે, તમને બતાડીશ. ચાલો આગળ વિડીયોમાં આગળ નવા છો તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બન્યા રહેજો એન્ડ સુધી મારા કિલોમીટર. ઓકે, લીમડીની વિડીયો હવે 2-4 દાડા પછી. અત્યારે હું મારા ફેમિલી જોડે ફરવા આવ્યો છું થોડુંક. બટ આપણું લીમડીનું કામકાજ ઊભું નહીં રહ્યું છે. લીમડીનું કામકાજ ચાલુ જ છે, બધું ફોન ઉપર જ. ઓકે કિલોમીટર, એવું ના વિચારશો હું હવે અહીંયા આવી ગયો છું તો લીમડીનું કામકાજ બંધ. કેમ કે લીમડીનું તો આપણું ક્યારેય બંધ નહીં શકતું. ઓકે, ફાઇનલી હું અત્યારે મંદિરની પાર્કિંગમાં આવી ગયો છું. પહેલાં એકવાર જો તમે પાર્કિંગ કેટલી આ પાર્કિંગ જોઈને જ કિલોમીટર તમે અંદાજા કરી લો કેટલું મોટી ભીડ હશે આજે તો. અને આપણી ગાડી ઉપર જો કયું સ્ટીકર લાગેલું હોય કિલોમીટર, એટલે કોઈ આપણી ગાડીને વહેલું જલ્દી રોકશે નહીં. આ જો એકવાર કેટલી બધી પાર્કિંગ. મારે ઓટો કરીને જવું પડશે કેમ કે ગાડી તો બહુ મોટી આગળથી પાર્કિંગ કરે. અને આપણે આ માસા જો મળો કિલોમીટર. ભીડ છે ને કિલોમીટર અત્યારે મહાકુંભના લીધે બહુ જ ભીડ છે. મેં અત્યારે રોપ્યો માટે આજે દેખાય છે ઉપર રોપ્યો માટે એની મેં અત્યારે ટિકિટ લીધી. સામે દેખાય છે આ કમથી કમ મને 4 વાગ્યાનો ટાઈમ મળ્યો અને અત્યારે બપોરના 1 વાગે છે. 4 કલાક પછી છે મારું ટિકિટનું નંબર, ટોકન નંબર વાઇઝ છે. અને ખાસી ભીડ છે. આ જો આવી રહ્યું રોપ્યોનું સામે દેખાય છે આવી રહ્યું. અને અહીંથી પગથિયા ચાલીને જવાનું. કાફી ઉપર છે બટ મારા જોડે બા દાદા છે એટલે એમને હવે રૂપિયો ઉપર જ લઈ જવું પડશે, એટલે ટિકિટ લઈ લીધી છે. કિલોમીટર આ ટાઈમ જો બુકિંગ ડેટ ટાઈમ. અને આ જોઈ લો. હવે બીજું એક ટાઈમ બતાડું. કઈ ગયું આવી રહ્યું. આ ટાઈમ જો ટાઈમ સ્લોટ છે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે. જોઈ લીધું. 4 કલાક સુધી વેઇટ કરવાનું. હવે સવારથી બે રહ્યો છું, હજુ સુધી નંબર નહીં આવ્યો. 5 વાગી ગયા 5. હજુ ટોકન નંબર ચાલુ જ છે. એકવાર ભીડ જો તમે. કિલોમીટર અંદર મને જવા મળી ગયું. ટોકન આપણે 4 વાગ્યાનું ટાઈમિંગ હતું પણ 5 વાગે આપણું આવ્યો નંબર. 12 વાગ્યાનો બે રહ્યો છે અને 5 વાગે અત્યારે નંબર આવ્યો. હવે જો ફાઇનલી ઉપર પહોંચી ગયો છો મૈયર માતાજીના મંદિરે, શારદા માઈ. આવું બતાડું તમને. આ જો આખો વ્યૂ. ઉપર જો કેટલી બધી ભીડ, ખાસી ભીડ છે. હવે બીજી વાર લાઈન લગાવવાનું. બટ અહીંથી એકવાર તમે વ્યૂ જો કિલોમીટર. આટલું મસ્ત સરસ જગ્યા છે ને, ફાઇન લોકેશન છે. બહુ મજા આવી ગઈ. હા મળ્યું હે ને સાચું કહો ને કિલોમીટર ક્રેડિટ જાય મારા માસાના લીધે આવવા મળ્યું છે.
થઈ ગયા. હવે બહુ જ ભીડ છે બીજી વાર રોપવે માટે. આ જો કાફી લાઈન છે, ત્યાં સુધી જવાનું છે ભીડમાં. ફાઇનલી હવે જસ્ટ મને વાર મળ્યું બહુ જ 1.5 કલાક પછી. હવે આપણે રોપવેમાં બેસીશું. હવે અહીંથી આપણને બીજે લોકેશનમાં જવાનું છે. મસ્ત રીતે મારા દર્શન થઈ ગયા આખા મારા ફેમિલીના. હવે હું બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો જેવી લાગી હોય પ્લીઝ કમેન્ટ કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.